ગ્રામ્યકોટમાં આરોપી ધરમવીરને રજૂ કરવામાં આવ્યો। પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડની માગણી કરવામાં આવશે। પંચનામા સમયે ભાગવાની કોશિશ કરી રહ્યો હતો આ આરોપી। ભાગવા જતા આરોપીને પોલીસે પગમાં ગોળી મારી હતી। આનંદનગરમાં પીજીની વિદ્યાર્થિનીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ગળામાં દોરડું નાખી જબરબરતા કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ જ્યારે આ નરાધમને પંચનામા માટે લઈ ગઈ ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે તેના પગમાં ગોળી મારી હતી। હવે આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવશે। આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતી સાથે દુષ્કર્મ કરનાર આરોપી કે જેને પંચનામા વખતે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને એ જ વખતે સ્વબચાવની અંદર પોલીસે છે તે તેના ઉપર ફાયરિંગ કર્યું અને જેને પગમાં ગોળી વાગી હતી। જે આરોપી છે એ આરોપીને અત્યારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવી રહ્યો છે। પગમાં વાગતાની સાથે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આજે કોર્ટમાં રજૂ કરી અને તેની રિમાન્ડની જે માંગણી છે તે કરવામાં આવશે। પોલીસ પ્રશાસનના બંદોબસ્ત સાથે આરોપી છે તેને કોર્ટમાં રજૂ કર્યો છે। થોડીક ક્ષણોની અંદર જ આ જે આરોપી છે તેને લઈ અને જે વિગત છે જે રિમાન્ડ માંગવાની વાત છે તે કરવામાં આવશે અને લગભગ 7 દિવસના જે રિમાન્ડ છે પોલીસ તરફથી માંગવામાં આવશે અને નામદાર કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપે છે તે જોવાનું રહેશે। કેમેરા પર્સન અંકિત સાથે ઉમંગ રાહુલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।